તો એ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. નામમાં આપણે કોઈ નામ પડવું નથી. બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નેતા હોય તો ભાજપ એટલું બધું બળ લગાવે કે નેતા હારી જ જાય, જેમ કે પરેશ ધાનાણી હારી ગયા. અત્યારની દ્રષ્ટિએ અમિત ચાવડા એવા છે કે જે 17 બેઠક જીતી હતી, એમાંય તમે આણંદ જેવી માફ કરજો આપની જે અંકલાવ સીટ છે ત્યાંથી તમે જીતીને આવ્યા. તો અમિત ચાવડાને તોડવાના લઈ જવાના કેટલા પ્રયત્ન થાય છે, કારણ કે ભાજપની આંખ છે ને પેલા અર્જુનની આંખ જેવી છે કે એને નેતા દેખાતો હોય, માછલીની આંખ દેખાતી હોય. તો એ અમિત ચાવડાને ઓફર આવે છે કે નહીં, અધિવેશન છે, અને ઘણીવાર જ્યારે રાહુલ ગાંધી આવતા હોય ત્યારે તો આ લોકો માહોલ બગાડવા કરે છે કે બે તમને લઈ જાવ એટલે કાર્યક્રમ એ આમનો ડાયવર્ટ થઈ જાય. જાહેર જીવનમાં અને રાજકારણમાં દરેકે આવા માટેનો કોઈક એનો મકસદ હોય છે, એનો કોઈ ધ્યેય કે ગોલ હોય છે. કેટલાક લોકો સત્તા માટે આવતા હોય છે. તમારો ધ્યેય સત્તા નથી. કેટલાક લોકો પૈસા માટે આવતા. તમારો ધ્યેય સત્તા નથી. કેટલાક લોકો વ્યક્તિગત એના પ્રગતિ થાય એના માટે આવતા હોય છે, એના સમાજની વાતને લઈને આવતા. હું જે પરિવારમાં જન્મ લીધો, અને હું ભગવાનનો આભાર માનીશ કે એવા પરિવારમાં જન્મ લીધો કે જ્યાં મારા દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા, અને એક વૈચારિક રીતે ગરીબ સામાન્ય લોકોના હક અધિકારની વાત હોય, ક્યાંય પણ અન્યાય હોય, અત્યાચાર હોય તો એની સામે લડવાની વાત હોય, પ્રમાણિકતાથી સાદગીથી જાહેર જીવનમાં લોકોની વચ્ચે કામ કરવાની વાત હોય, એ વિચાર મને પણ વારસામાં મળ્યો છે. ને એટલા જ માટે આજે અમારી 4થી પેઢી જાહેર જીવનમાં છે. આજ દિન સુધી કોઈ આંગળી પણ નથી કરી શક્યું કે કોઈ એવું ઓફર કરવાની હિંમત પણ નથી કરી શક્યું કે પાર્ટી છોડીને અમારી પાસે આવો.